એક એવું પવિત્ર વ્રત છે જેના પ્રભાવથી એક પતિવ્રતા સ્ત્રીના અખંડ સૌભાગ્યની રક્ષા થઈ હતી. એક એવી કથા જેમાં ભક્તિ, શ્રદ્ધા અને માતાજીની કૃપાએ મૃત્યુને પણ હરાવી દીધું હતું. આ વ્રત વદ અષાઢ 13થી અમાસ સુધી કરવામાં આવે છે. મીઠા વગરનું ભોજન ખાઈને એકટાણું કરવામાં આવે છે. અમાસની રાતે માતાજીના ગરબા ગાઈને અખંડ દીપ પેટાવવામાં આવે છે. અષાઢ અમાવસ્યાના દિવસે પરણીને આવેલી વહુ ઉપવાસ કરે છે. નાહી ધોઈ નીતરતી લટે બ્રાહ્મણને ઘેર જઈને ઘીને દીવે એ વ્રત જીવ્રત નામની દેવીઓ આલેખી હોય તેના દર્શન પૂજન કરે. સાંજે ફળાહાર કરી રાત્રિભર જાગરણ કરે. આમ 5 વર્ષ સુધી વ્રત કરી છેલ્લે તેની ઉજવણી કરે. ત્યારે ગોરાણીને જમાડે. ગોરાણીને વસ્ત્રદાન કરે. શક્તિ હોય તો 5 ટોપરાના વાડકા પૈસા ભરીને 5 શ્રીફળ યા સોપારી, 5 નાડાછડીના ટુકડાઓ, 5 ચાંદલા આટલું દાન કરે અને કથા સાંભળે. આ વ્રત સૌભાગ્ય વ્રતમાં ગણાય છે. ગુજરાત સૌરાષ્ટ્રમાં આ વ્રત જાણીતું છે. ગામ્ય પ્રજાનું માનીતું વ્રત ગણાય છે. એક ગામમાં એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી રહેતા હતા. એમને શેર માટીની ખોટ હતી એટલે મહાદેવના મંદિરે જઈને બ્રાહ્મણે તપ કર્યું. જંગલમાં મહાદેવનું મંદિર, અહીં આવે પણ કોણ? અવાવરી તપ કરવા માટે આ જગા બહુ સારી કહેવાય. આમ મનમાં વિચાર કરીને બ્રાહ્મણે તો મંદિર સાફસૂફ કર્યું અને બેઠો અડ્ડો જમાવીને મહાદેવજીની સામે. આમ 1 દિવસ થયો, 2 દિવસ થયા, એમ પૂરા 6 દિવસ થયા, પણ મહાદેવજી જાગ્યા નહીં. મહાદેવજી પ્રસન્ન થયા નહીં તે ન થયા. એકાદ અઠવાડિયું વીતી ગયું, પરંતુ મહાદેવ પ્રસન્ન થયા નહીં. એવામાં એક વાઘરી આવ્યો. વાઘરીએ મંદિરમાં આવીને એક બકરીના બચ્ચા ઉપર છરીનો ઘા કર્યો અને બોલ્યો, જય ભોળા શંભુ. આ પ્રસંગ જોઈને બ્રાહ્મણ હેપતાઈ ગયો અને એ વાઘરી ઉપર પ્રસન્ન થઈ મહાદેવ બોલ્યા, બોલ ભાઈ, તારે શું જોઈએ છે? વાઘરી કહે, મારે 4 સંતાન જોઈએ છે. અને તથાસ્તુ કહીને મહાદેવ તો અંતર્ધાન થઈ ગયા. બ્રાહ્મણે આ જોયું અને એને નવાઈ લાગી. એને થયું, ક્યાં મારી 7 દિવસથી તપશ્ચર્યા અને ક્યાં આ વાઘરીની હિંસા? અને પાછું તરત જ એને તો વરદાન પ્રાપ્ત થયું. આવો અન્યાય જોઈ બ્રાહ્મણે તો જીવાદોરી ટૂંકાવી નાખવાનો નિર્ણય કર્યો અને મરવાની તૈયારી કરી. ત્યાં મહાદેવ બોલ્યા, હે બ્રાહ્મણ, બોલ, તારે શું જોઈએ છે? બ્રાહ્મણે કહ્યું, ભગવાન, પેલા વાઘરીને સંતાનના આશીર્વાદ આપ્યા અને મને કંઈ જ નહીં. હિંસા કરનારને તમે સંતાન સુખ આપો છો અને મને કાંઈ નહીં. એને તો છાણના પોદળામાં ખદબદતા કીડા જેવો વસ્તાર થશે, પણ મને સંતાન સુખ નહીં મળે. મળશે, પણ એને પરણાવવાનો વિચાર કરતો નહીં. એને સારું ભણાવજે અને સારી રીતે ઉછેરજે. બ્રાહ્મણ તો વરદાન લઈ ઘેર આવ્યો. થોડા વખત પછી તેને ત્યાં દીકરો થયો. એને સારી રીતે ભણાવ્યો, ગણાવ્યો અને ઉછેર્યો. અને સારી કન્યા જોઈને એનું તો વેવિશાળ પણ કરી દીધું. લગ્નનો દિવસ આવી ગયો. શંકર ભગવાનના વચનને પણ એ ભૂલી ગયો અને એ તો દીકરાની જાન જોડીને ઉપડ્યો વેવાઈને ઘેર. 3 દિવસ લગ્ન પતાવીને કન્યાને લઈ જાન પાછી ફરી. પણ રસ્તામાં પવનનું ભારે તોફાન થયું. મુશળધાર વરસાદ પડ્યો અને મકાનો અને ઝાડ તૂટી પડ્યા. ગઈ જાન રસ્તામાં અટકી ગઈ અને એક મોટા ઘટાદાર ઝાડની નીચે રોકાઈ. એવામાં વરરાજાને કંઈક કરડ્યું અને એક ભયંકર ચીસ પાડી. વરસાદમાં કોઈને કંઈ દેખાયું નહીં, પણ એક કાળોતરાને સડસડાટ દૂર જતો જોયો. આથી ચારે બાજુ ભયનું મોજું છવાઈ ગયું. છોકરાને માટે વરસાદ અને પવનના તોફાનમાં બને એટલી સારવાર કરી, પણ એ બચ્યો જ નહીં. રાત આખી એમને એમ કાઢી અને સવારે અગ્નિદાહ દેવાનો વિચાર કર્યો. આખી રાત વરસાદ ચાલુ જ હતો. જોતજોતામાં એક ધારો વરસાદ તૂટી પડ્યો. ચારે બાજુ ઘનઘોર અંધારું છવાઈ ગયું. વીજળીના ઝબકારા થોડી થોડી વારે થતા હતા. અગ્નિદાહ દેવાય એમ હતું નહીં. વીજળીના ઝબકારા ચાલુ હતા અને બીજા કોઈ માણસો રાતના ત્યાં રોકાયા નહોતા. જાનમાં આવેલા કહેવા લાગ્યા, ચાલો યાર, માથે મેઘની ગડગડાટી બોલી રહી છે. અનરાધાર વરસાદ વરસે છે. મેઘલી રાત વધારે જામવા લાગી છે. હવે અહીં બેસી રહીને શું કરવું છે? માટે ચાલો બધા ગામ ઘર ભેગા થઈએ. સવારે આવીને મળદું લઈ જઈશું. અત્યારે તો એને કોઈ સહી સલામત જગ્યાએ રાખી આવીએ. અગ્નિદાહ તો સવાર થઈ જ દઈ દેવાશે. બધાએ નિર્ધાર કરીને પેલા વરના બાપને કહેવા લાગ્યા, ચાલો ગામમાં જઈએ અને સવારે આવીને વ્યવસ્થા કરીશું. સાસુ સસરા વહુને કહેવા લાગ્યા, વહુ બેટા, ચાલો હવે એની માયા મૂકી દે.
જે થવાનું હતું તે થઈ ગયું. આપણા ભાગ્ય ફૂટી ગયા છે. વહુ બોલી, જેને જવું હોય તે ભલે જાય, હું તો આ બેઠી છું, અહીંથી હટવાની નથી. મારે તો જીવતા મુવાનો એ જ સંઘાત છે. કોઈ વાતે વહુ એકના બે ન થયા. સગા વહાલા અને સર્વે મળદાને અને વહુને મેલી ચાલી નીકળ્યા. એવામાં વીજળીના ઝબકારામાં પરણેલી વહુએ નજીકમાં એક મંદિર જોયું. એટલે વહુ શબને ઉઠાવીને મંદિરમાં લઈ ગઈ અને અંદરથી જઈને બારણું બંધ કર્યું. આ મંદિર એવ્રત માનું હતું. બારણા બંધ થયેલા જોઈ એવ્રત માએ ગુસ્સે થઈને કહ્યું, મારે થાન કે તું કોણ છે? જલ્દી બારણા ઉઘાડી નાખ, નહીંતર બાળીને ભસ્મ કરી દઈશ. વહુ તો ડરી ગઈ હતી એટલે એણે જલ્દી બારણા ઉઘાડી નાખ્યા. એવામાં એવ્રત માએ શબ જોયું. આથી તે વધારે ગુસ્સે થયા અને બોલ્યા, મારા મંદિરમાં મળદું લાવી તેને અપવિત્ર કરનાર તું છે કોણ? માં, હું દુઃખી છું. રડતા રડતા વહુએ કહ્યું, મને પરણ્યાને હજી પૂરા 24 કલાક થયા નહીં ત્યાં રંડાપો આવ્યો. માં, સાપ કરડવાથી એનું મૃત્યુ થયું છે. તમે મારા પતિને સજીવન કરી મારું સૌભાગ્ય અખંડ કરો. તમે જે કહેશો તે કરીશ. અને મળદાએ પડખું ફેરવ્યું ત્યાં એવ્રતમાં અંતર્ધાન થઈ ગયા. રાતનો બીજો પહોર થયો અને જીવ્રતમાં આવ્યા. વહુએ પતિને સજીવન કરવા માટે એને પણ કાલાવાલા કરવા માંડ્યા. એમણે પણ કહ્યું કે મારું કહ્યું માને તો હમણાં સજીવન કરું. અને મળદાએ ફરી પડખું ફેરવ્યું. જીવ્રતમાં અંતર્ધાન થઈ ગયા. ગયા ત્રીજો પહોર થયો અને જયામાં આવ્યા. એ ગુસ્સે થયા અને ચાલ્યા. મળદું હાલવા લાગ્યું. વહુ રાજી થઈ ગઈ, પણ એનો પતિ હજી અચેતન હતો. ચોથે પહોર વિજયામાં આવ્યા. એમણે એના પતિને સજીવન કર્યો ને સવારે વરનો બાપ વહુ દીકરાને પોતાને ગામ લઈ જઈ સામૈયા કર્યા. 1 વર્ષ પછી વહુએ દીકારાને જન્મ આપ્યો. એ વ્રતમાં આવ્યા અને વહુ પાસે શરત મુજબ દીકરાની માગણી કરી. એટલે વહુએ તો દીકરાને આપી દીધો. સવારે સાસુને ખબર પડી એટલે વહુ પાસે દીકરાની માગણી કરી. વહુ દીકરો આપી શકી નહીં એટલે વહુએ દીકરાને ભરખી ખાધો છે એવી વાતો ચાલી. આમ વહુને 4 દીકરા થયા અને એક પછી એક એવ્રત, જીવ્રત, જયા અને વિજયામાં ચારેય બાળકોને શરત મુજબ લઈ ગયા. 1 વર્ષ પછી વહુએ દીકરીને જન્મ આપ્યો. એક વખત દીકરી ઘોડિયામાં ખૂબ રડતી હતી એટલે ચારેય માતાઓએ આવીને વહુને કારણ પૂછ્યું. વહુ કહે, ભાઈ વિના રડે છે, એને રમાડનાર ભાઈ નથી. એટલે ચારેય માતાજીઓએ ચારેય બાળકો પાછા આપ્યા અને વહુના વખાણ થવા લાગ્યા. વહુને જેવા એ વ્રતને જીવતરતના ફળ્યા એવા વ્રત કરનાર સૌને ફળજો.